આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. ગઈકાલે ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ પછી રાજ્યમાં સુરતથી અમદાવાદ સુધીના પટ્ટામાં તેમજ ભાવનગર કચ્છના કેટલાક વિસ્તારોમાં હજી પણ વાદળો છવાયેલા છે. તેના લીધે બીજા 2 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યાંક હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેવાની શક્યતા છે. દરમિયાન ગઈકાલે સખત ઉકળાટ પછી મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં પવન અને વીજળી સાથે 2 મિલીમીટરથી લઈને 50 મિલીમીટર જેટલો વરસાદ થયો હતો. સૌથી વધુ વિજાપુરમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જોરદાર વરસાદી ઝાપટા પડ્યા હતા. તેના લીધે ખેતરમાં ઉપાડીને ઢગલા કરેલી મગફળી, વીણી માટે તૈયાર કપાસ વગેરે પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં પણ આજે સવારે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં અસહ્ય બફારો અને ઉકળાટ પછી આજે સવારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને 1.5 ઇંચ જેટલું પાણી પડ્યું હતું. આ દરમિયાન 2 રહેણાંક વિસ્તારોમાં વીજળી પડી હતી. તેના કારણે એક મહિલા દાઝી ગઈ હતી, જ્યારે 4-5 મકાનોના વીજ ઉપકરણોને નુકસાન થયું હતું. ઘાયલ મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પાટણ જિલ્લાના ચાણસ્મા શહેરમાં સિવિલ કોર્ટ સંકુલની સામેના પ્રાંગણમાં 6 કરોડ રૂપિયાના ખર્ચે બંધાનાર નવીન કોર્ટ સંકુલનો શિલાન્યાસ મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ નીબાબેન રાવલના હસ્તે આજે સંપન્ન થયો. 6076 ચોરસ મીટર જગ્યામાં આગામી સમયમાં નવીન કોર્ટ સંકુલ તૈયાર કરવામાં આવશે. પ્રાસંગિક ઉદબોધન કરતા તેમણે જણાવ્યું કે ચાણસ્મા અદાલતનો ઇતિહાસ ઘણો જૂનો છે. સર્વોચ્ચ અદાલત, વડી અદાલત અને રાજ્ય સરકારે છેવાડાના માનવીને ઝડપી ન્યાય મળી રહે તે માટે શ્રેષ્ઠ આયોજન કર્યું છે. નવા બંધાનારા ન્યાયાલય સંકુલમાં ઇન્ટરનલ રોડ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, પાર્કિંગ, કમ્પાઉન્ડ વોલ જેવી આધુનિક સવલતો ઊભી કરાશે. ઇમારતનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન પરિયોજના અંતર્ગત 1 લાખથી વધુ મહિલાઓને 13 કરોડ 31 લાખથી વધારે રૂપિયાની ચૂકવણી કરાઈ છે. આ પરિયોજના અંતર્ગત જિલ્લામાં કુલ 9574 સ્વસહાય જૂથોની રચના કરવામાં આવેલી છે, જ્યારે જિલ્લામાં કુલ 385 જેટલા ગ્રામ સંગઠનોની રચના કરવામાં આવી છે. મોટાભાગના સ્વસહાય જૂથો ખેતી, પશુપાલન, હાટ બજાર, વાંસકામ, મોતીકામ, માટીકામ, અનાજ અને મસાલા પીસવાની ઘંટી જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવા 7405 જેટલા સ્વસહાય જૂથોને 6 કરોડ 35 લાખ રૂપિયાથી વધુ ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગર શહેરમાં અનેક ધાર્મિક તહેવારો હર્ષોલ્લાસથી ઉજવાય છે, ત્યારે કોરોનાના કહેર વચ્ચે પણ શહેરવાસીઓ દ્વારા સરકારના નિયમોને ધ્યાને લઈ સાદાઈપૂર્વક નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં નાની મોટી ગરબીની શરૂઆત કરવામાં આવી છે. ગરબી સંચાલકો દ્વારા સરકારના માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા તમામ નિયમોનું પાલન કરવા સાથે માતાજીની આરતી અને એક ગરબી રમાડીને સાદાઈથી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. હવે આપ કોરોના અંગેનો સંદેશ સાંભળશો. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. જાણીતા અભિનેતા ફ્રેડી દારૂવાલાએ અગમચેતીના પગલાઓનું ચુસ્ત રીતે પાલન કરીને કોરોના અંગે સાવચેતી દાખવવાની અપીલ કરી છે. નમસ્કાર મિત્રો, હું છું ફ્રેડી દારૂવાલા અને કોરોના જેવી મહામારીમાં બધાએ કહ્યું છે અને હું પણ કહેવા માંગુ છું કે માસ્ક અવશ્ય પહેરો, એકબીજાથી સુરક્ષિત અંતર જાળવો, ભીડભાડવાળા એરિયામાં જવાનું ટાળો, હાથ વારંવાર ધોવો અને નાકનો સ્પર્શ ટાળો. કોરોના હારશે તો આપણે જીતશું અને આપણી જીત માટે આ કરવું બહુ જરૂરી છે. કોરોના વાયરસની મહામારીના સંક્રમણને અટકાવવા અને સાવચેતીના ભાગરૂપે વેરાવળ સબ જેલને સેનિટાઈઝ કરવામાં આવી હતી. કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે ખાસ તકેદારી રાખી સેનિટાઈઝિંગની કામગીરી કરવામાં આવી હતી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.